મિત્રો જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તારીખ 24 મે થી 25 જૂન 2017 સુધી આપણે વિડીયો મારફતે મળી શક્યા નથી, તો તે બદલ અમે દિલગીર છીએ. બીજી વાત, સામાજિક કાર્યો અને વેકેશનનો માહોલ હોવાને કારણે એટલા બધા વ્યસ્ત હતા કે અમે આપના સુધી આ વિડીયો છે એ પહોંચાડી શક્યા નથી. તો તેને દરગુજર કરશો અને આપ મે મહિનાનું કરંટ અફેર્સ છે એ અમારી એજ્યુસફર એપ્લિકેશનના કરંટ અફેર્સના વિભાગમાંથી જોઈ અને તેને તૈયાર કરી શક્યા હશો. હવેથી આપણે 25 થી 27 જૂનથી શરૂ કરી અને શક્ય હોય ત્યાં સુધી દર 3 દિવસે એક કરંટ અફેર્સનો નવો વિડીયો આપવાનો અમે પ્રયાસ કરીશું. તો ચાલો હવે ફરી વખત આપણે આ કરંટ અફેર્સના વિડીયોની સફર છે તેમાં જોડાઈએ. સમગ્ર વિશ્વમાં ત્રીજા યોગ દિવસની ધમાકેદાર ઉજવણી કરવામાં આવેલી. ભારત દેશનો મુખ્ય કાર્યક્રમ લખનૌ શહેરની અંદર આયોજિત કરવામાં આવેલો. મિત્રો, આપ જાણતા હશો કે છેલ્લા 3 વર્ષથી ભારત સરકાર દ્વારા 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે એટલે કે ત્રીજું વર્ષ હતું, સરકારે આ યોગ દિવસની ખૂબ જ મહત્ત્વની ઉજવણી છે એ કરેલી. વિશ્વના 150 દેશોમાં આ યોગ દિન અંતર્ગત કાર્યક્રમો છે એ પણ યોજાયા હતા. રૂપિયા 18,000 કરોડની પરિયોજના અંતર્ગત નીતિ આયોગ દ્વારા રેલવેના દિલ્હી હાવડા અને દિલ્હી મુંબઈ રૂટ પર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવાની મંજૂરી આપી દેવામાં આવેલ છે. મિત્રો, આપ જાણતા હશો કે ભારતમાં પહેલાં પંચવર્ષીય યોજનાઓ છે કાર્ય કરતી હતી, અથવા તો આયોજન પંચ એવું નામ છે, આપણે આર્થિક બાબતો માટે યાદ રાખતા હતા. પરંતુ હવેથી નીતિ આયોગ આ આર્થિક નિર્ણયો છે એ લેવામાં આપણી મદદ છે એ કરી રહ્યું છે. રામમણી અયંગર મેમોરિયલ યોગ સંસ્થાન જે પુણે ખાતે છે, તો તેને પ્રથમ પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર છે એ પ્રદાન કરવામાં આવેલો છે. એટલે કે વર્ષ 2017નો આ પુરસ્કાર આ સંસ્થાને પ્રથમ વખત એટલે કે આપવામાં આવેલો છે. ભારત અને એશિયન ડેવલપમેન્ટ બેંક, જેને આપણે બોલીએ છીએ ADB, વચ્ચે મધ્યપ્રદેશમાં શહેરી સેવાઓ માટે રૂપિયા 275 મિલિયનના કરાર કરવામાં આવેલા છે. મિત્રો, આપ જાણતા હશો કે ભારતની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવી હશે તો આપણે લોકોએ ભારતે અન્ય દેશોની જે બેંકો છે તેની પાસેથી પણ સહાય લેવી પડશે અને તેનાથી દેશની સુવિધાઓ છે એ વધારી શકાશે. સ્વીડન દેશે વર્ષ 2045 સુધીમાં સંપૂર્ણપણે કાર્બન ઉત્સર્જન ખતમ કરવાને લઈને સંસદમાં બિલ પાસ કરેલ છે. મિત્રો, આપ જાણતા હશો કે કાર્બન છે એ ઉત્સર્જિત થાય તો તેનાથી તાપમાન વધે છે અને તેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે ઉદ્ભવે છે. તો આ સમસ્યાને અટકાવવા માટે આપણે અથવા તો વિશ્વના તમામ દેશોએ કાર્બન ઉત્સર્જન માટેના જે સ્ત્રોત છે એને લિમિટ એની ઉપર બાંધવા અથવા તો એને સીમિત કરવા માટેના આવા કાયદાઓ છે એ લાવવા પડશે. યુનિસેફ દ્વારા હાલમાં સિરિયાના શરણાર્થી મુજુન અલ મેલાહનને ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આપ જાણતા હશો કે દર વર્ષે 20મી જૂન આંતરરાષ્ટ્રીય શરણાર્થી દિન તરીકે ઉજવાય છે. ભારત દેશની રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશના તમામ રાજ્યોની કુલ રાજકોષીય ખાધ વધીને 4.93 લાખ કરોડ રૂપિયા થવા પામેલ છે. મિત્રો, આપ જાણતા હશો કે રાજકોષીય ખાધ જાહેર કરવા માટે આધાર વર્ષનો સહારો લેવાય છે. હવે આધાર વર્ષ તરીકે કયા વર્ષને પસંદ કરવું એની વાત કરીએ તો આધાર વર્ષ તરીકે જે વર્ષમાં વસ્તુઓના ભાવમાં વધારે ચડાવો કે વધારો ન થયો હોય, એટલે કે વસ્તુઓના ભાવ છે સ્થિર રહ્યા હોય, તે વર્ષને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આધાર વર્ષ છે એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું ગણી શકાય. મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ખેડૂતોની 34,000 કરોડ રૂપિયાની કર માફીની જાહેરાત કરેલી છે. મિત્રો, આપ જાણતા હશો
કે સૌ પ્રથમ વખત ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા ખેડૂતોની કર માફી જાહેરાત કરાઈ હતી અને તેના પગલે અન્ય રાજ્યોએ પણ આવી જાહેરાતો છે એ કરેલી છે. પશ્ચિમ બંગાળની કન્યાશ્રી યોજના એક સશર્ત રોકડ હસ્તાંતરણ છે જે બાળવિવાહ રોકવા માટે શરૂ કરાયેલ છે. આપણે આ તકે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011થી આ યોજના છે એટલે કે કન્યાશ્રી યોજના છે ચાલુ છે અને એટલે કે આજ સુધીમાં 40 લાખ મહિલાઓ કન્યાશ્રી યોજનાથી લાભાન્વિત થયેલ છે. ભારતીય મૂળના પલવિંદર કૌર શેરગિલ કેનેડા સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા પાઘડીધારી જજ બન્યા છે. જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે મિયા ફાતિમા બીબી ને યાદ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના બિલ્ડરો અને ડેવલપરોને પોતાના પ્રોજેક્ટ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી સર્ટિફિકેટ મેળવવું પડતું હતું, પરંતુ હવે આ સર્ટિફિકેટ રાજ્યની સ્થાનિક સત્તા મંડળ પણ આપી શકશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હિન્દી ભાષામાં વાર્તા પ્યારેભાઈ રામસહાય માટે લેખક સ્વયંપ્રકાશને બાળ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવશે. મિત્રો, આપ જાણતા હશો કે ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા 2 પ્રકારના પુરસ્કાર છે એ જાહેર કરાય છે. એમાં પહેલો પુરસ્કાર છે યુવા પુરસ્કાર અને બીજો છે બાળ સાહિત્ય પુરસ્કાર. આગામી 1 જુલાઈ 2017થી પાન કાર્ડ રજિસ્ટ્રેશન કરાવતી વખતે આધાર ફરજિયાત કરવામાં આવશે. તો ભારત સરકાર દ્વારા ઘણી એવી યોજનાઓ છે કે જે યોજનામાં આધાર અનિવાર્ય કરાયું છે. 28મી જૂન 2017ના રોજ ફ્રેન્ચ ગુયાનાથી ભારતીય અવકાશી સંશોધન સંસ્થા ઇસરોએ GSAT-17નું પ્રક્ષેપણ કરેલ છે. આ સેટેલાઇટ હવામાન અને વાતાવરણના આંકડાઓ સચોટ આપશે. એક RTIના જવાબમાં રિઝર્વ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેંકના લોકરમાં રાખેલ કોઈપણ પ્રકારના કિંમતી સામાનની ચોરી થાય અથવા અન્ય આફત આવે તો બેંક તે ભરપાઈ કરવા માટે બંધાયેલ નથી. એટલે કે જે ખાતાધારક છે એ ખાતાધારકે જ પોતાના જોખમે આ વસ્તુઓ છે એ લોકરમાં રાખવાની હોય છે. ત્યારબાદ વાત કરીએ હરિયાણાની માનુષી ચિલ્લરે ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2017નો ખિતાબ જીતેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ભારતમાં સૌપ્રથમ મિસ વર્લ્ડનો ખિતાબ રીટા ફારિયાએ જીતેલો. 7મી ડિસેમ્બર 1987ના રોજ આંતરરાષ્ટ્રીય મહાસભાએ પોતાના પ્રસ્તાવમાં 26મી જૂનને નશીલી દવાઓ અને તેની અવૈધ હેરફેર પર પ્રતિબંધ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવાની વાત સ્વીકારી હતી. તો અહીંયા મહત્વનો મુદ્દો એ રહેશે કે 26મી જૂનને સમગ્ર વિશ્વમાં નશીલી દવાઓ અને તેની અવૈધ હેરફેર પર પ્રતિબંધ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાશે. ગુજરાતના પ્રખ્યાત મંદિર સોમનાથના ઇતિહાસને જાણવા માટે તેની સીડી મંદિર દ્વારા 12 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ આ મંદિરમાં પ્રવાસી આવતા હોવાને કારણે તેઓ ગુજરાતી ભાષા સમજવામાં મુશ્કેલી અનુભવે તો તેને સ્થાને અન્ય ભાષાઓની અંદર આ સીડી છે એનું ટ્રાન્સલેશન કરી અને આપવામાં આવશે તો એ સરળતાથી સોમનાથ મંદિરનો ઇતિહાસ છે એ સમજી શકશે. તેથી ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓ છે એ ભાષામાં પણ આ સીડી છે એ ઉપલબ્ધ કરાવાઈ. સતત 2 ઓસ્ટ્રેલિયન સુપર સિરીઝ જીતનાર કિદામ્બી શ્રીકાંત પ્રથમ ભારતીય ખેલાડી બનવા પામેલ છે. મિત્રો, આવી જ એક મહત્વની વાત ખેલ જગતને લઈને કરી દઈએ તો ટીમ ઇન્ડિયાએ એક દિવસીય ક્રિકેટમાં સૌથી વધારે વાર 300થી વધારે રનનો સ્કોર બનાવવાનો
રેકોર્ડ કરેલ છે. હરિયાણાના અનીશ ભનવાલાએ જર્મનીના સોહલમાં જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વિશ્વ રેકોર્ડ તૈયાર કરેલ છે અથવા નોંધાવેલ છે. જોઈએ મિત્રો આજનો સવાલ, ગુજરાતના કયા મંદિરની સીડી હાલ 12 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઇક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. વળી પાછા મળીશું દર ત્રીજા દિવસે. તો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.